નમસ્કાર, જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જાંબુઘોડા તાલુકાના હવેલી ગામે આરસીસી રોડ તેમજ ગટર લાઇન બનતા ગામજનોમાં ખુશીનો માહોલ। મળતી માહિતી મુજબ હવેલી ગામે ગટર લાઇન તથા આરસીસી રોડ માટે સરપંચશ્રીએ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈને રજૂઆત કરતા અંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માર્ગ મકાન તેમજ સરકારમાં રજૂઆત કરતા આરસીસી રોડ 2 થી 2.5 કિલોમીટર તેમજ ગટર લાઇન મંજૂર થતા ગ્રામજનોએ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ તેમજ ભાજપ સરકારનો આભાર માન્યો હતો। આ રોડ બનાવવાની 10 થી 12 કિલોમીટર જેટલા ગામવાળાઓને જાંબુઘોડા અથવા તો બોડેલી જવા માટે આ રસ્તો આશીર્વાદરૂપ બનશે તેમજ સમયનો પણ બચાવ થશે। આ રોડ મહેસાણાની જલારામ એજન્સી દ્વારા બનાવવામાં આવી રહ્યો છે। સતત આ રોડનું હવેલીના સરપંચ અલ્પેશભાઈ દિવસમાં 3 થી 4 વખત સ્થળ ઉપર હાજર રહીને નિરીક્ષણ કરતા હોય છે, જેનાથી આ રસ્તો મજબૂત તેમજ ટકાઉ બની રહ્યો છે। જ્યારે ગામમાં કેટલાય સમયથી ગંદકીનું સામ્રાજ્ય હતું, પરંતુ સરપંચ દ્વારા કામ હાથમાં લેવાતા ગટર લાઇન પૂર્ણ થવા આવી છે। આ વિસ્તારના સરકારના મંત્રી રહી ચૂકેલા છતાં પણ આ વિસ્તારનું કોઈ કામ કરેલ ન હોવાથી આ વિસ્તારમાં તિરસ્કારને પાત્ર બન્યા છે, પરંતુ ભાજપ સરકારે આ કામ પૂર્ણ કરતા ભાજપ સરકારની આ વિસ્તારમાં ભારે પ્રશંસા થવા પામી છે। જેબી ન્યૂઝ રસિક ઠક્કર, પત્રકાર।